પાકને ઉછેરવો એ એક વાત છે અને એને જીવાતોથી બચાવવો એ બીજી અને કદાચ વધુ અઘરી વાત છે. તો હવે આપણે પાકના કેટલાક સામાન્ય દુશ્મનો વિશે વાત કરીશું અને એનાથી બચવાના ઉપાયો પણ જોઈશું. અને આ લિસ્ટમાં પહેલો નંબર આવે છે ફળમાખીનો. ભલે દેખાવમાં નાની હોય પણ ઉત્પાદનમાં મોટો ઘટાડો લાવી શકે છે. પણ ચિંતા કરવાની જરૂર નથી, એને ઓળખવી અને કંટ્રોલ કરવી બંને શક્ય છે. ફળમાખીનો હુમલો થયો છે કે નહીં એ જાણવું સહેલું છે. જો કાકડી પર નાના નાના કાણા કે ડંખના નિશાન દેખાય અથવા તો ફળ સમય કરતાં વહેલું પીળું પડીને સડવા માંડે તો સમજી જવાનું કે ફળમાખીનું આક્રમણ થયું છે. સારી વાત એ છે કે આના ઉપાયો સીધા અને સરળ છે. ફેરોમોન ટ્રેપ લગાવીને તેની વસ્તી કાબૂમાં લઈ શકાય. શરૂઆતના તબક્કામાં લીમડાનું તેલ પણ બહુ અસરકારક છે. અને હા, રાસાયણિક દવાનો ઉપયોગ તો છેક છેલ્લા ઉપાય તરીકે જ કરવો. આપણો બીજો દુશ્મન છે મોલો મશી. આ નાની નાની જીવાત છોડના પાંદડામાંથી રસ ચૂસીને એને એકદમ કમજોર બનાવી દે છે, જેની સીધી અસર પાકની વૃદ્ધિ પર પડે છે. મોલો મશીની હાજરી પણ પાંદડા પરથી જ ખબર પડી જાય છે. જો પાન કોકળાઈ જાય કે એનો આકાર વિચિત્ર રીતે બદલાઈ જાય તો તે મોલો મશીના ઉપદ્રવની પાક્કી નિશાની છે. અહીં પણ આપણો પહેલો અને શ્રેષ્ઠ ઉપાય તો લીમડાનું તેલ જ છે, એક અસરકારક જૈવિક નિયંત્રક. અને જો સમસ્યા બહુ વધી જાય અને કાબુ બહાર જતી રહે તો જ ઇમિડાક્લોપ્રિડ જેવી દવાની ભલામણ કરવામાં આવે છે. ચાલો, જીવાતોની વાત તો થઈ ગઈ, પણ પાકને માત્ર જીવજંતુઓથી જ નહીં, રોગોથી પણ બચાવવો પડે છે. તો હવે જોઈએ કે કાકડીમાં કયા સામાન્ય રોગો થાય છે અને એનું નિયંત્રણ કેવી રીતે કરવું. આ રોગોમાં સૌથી સામાન્ય છે ભૂકીછારો. આ એક પ્રકારની ફૂગ છે જે ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં બહુ જ ઝડપથી ફેલાય છે અને પાંદડાને નુકસાન પહોંચાડે છે. આ રોગને ઓળખવો તો સાવ સહેલો છે. પાંદડાની ઉપરની સપાટી પર જાણે કોઈએ સફેદ પાવડર છાંટ્યો હોય એવા ડાઘ દેખાય તો સમજી લેવાનું કે આ ભૂકીછારો જ છે. એના નિયંત્રણ માટે સલ્ફરયુક્ત દવાનો છંટકાવ કરવો અથવા હેક્ઝાકોનાઝોલ જેવી અસરકારક ફૂગનાશકનો ઉપયોગ કરવાથી આ રોગને ઝડપથી કાબૂમાં લઈ શકાય છે અને તેને આગળ ફેલાતો અટકાવી શકાય છે. તો આટલી બધી મહેનત, માવજત અને દેખભાળ પછી હવે સમય આવે છે એ તબક્કાનો જેની દરેક ખેડૂત આતુરતાથી રાહ જોતો હોય છે. સમય છે પરિણામ જોવાનો, આપણી મહેનતનું ફળ ચાખવાનું. અને આ મહેનતનું પરિણામ શું મળે? પ્રતિ હેક્ટર 200થી 300 ક્વિન્ટલ. આ આંકડો જ બતાવે છે કે જો શરૂઆતથી જ દરેક તબક્કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો કેટલું ઉત્તમ પરિણામ મળી શકે છે.